પૂણા પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજા સાથે 3ને ઝડપી પાડી 6 માસથી સારોલી પોલીસ મથકમાં ગાંજાના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને ઇન્ચાર્જ મદનનીશ પોલીસ કમિશનર પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.એમ. દેસાઈ તથા આર.એચ. મોરી અને જે હળવાદિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ ટી.કે. બોરાલીના ટીમના અહેકો હરિભાઈને મળેલી બાતમીના આધારે મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાંથી ગાંજાના જથ્થા સાથે પિન્ટુ બિસોઈ, સંતોષ જૈના, કેશવ ગૌડા અને નીટુ પ્રધાનને ઝડપી પાડ્યા હતા અને પોલીસે આરોપીઓ પાસે 2,97,000થી વધુનો ગાંજાનો જથ્થો તથા બાઇક, મોબાઈલ ફોન સહિત 3,87,000થી વધુની મત્તા કબજે કરી હતી. તો ઝડપાયેલા આરોપીઓમાં પિન્ટુ બિસોઈ સારોલી પોલીસ મથકમાં પણ ગાંજાના ગુનામાં વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી.